નમસ્કાર, રામ રામ મિત્રો. આજે આપણે ચર્ચા કરવાના છીએ દિલ્હીમાં હમણે પાર્લામેન્ટ બોલાવવામાં આવી. પાર્લામેન્ટની અંદર દેશના દરેક સંસદે શપથવિધિ લીધી અને શપથવિધિની અંદર આપણા અહીંના ગુજરાતના 26 સાંસદ ત્યાં મોજૂદ હતા. તેમ છતાં પણ ગુજરાતમાંથી એકમાત્ર ગેનીબેનની ચર્ચા કેમ છે અને બનાસકાંઠાની જે પ્રજા છે એની સમજણના વખાણ શેખ દિલ્હીમાં થયા, એનું શું કારણ હતું એ વિષય ઉપર આપણે આજે વાતચીત કરવાના છીએ. જો આપ મારા વિડીયોમાં નવા આવ્યા હો તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને ફોલો કરી. તો મિત્રો, હું તમને આજે જણાવવા જઈ રહ્યો છું એક્સક્લુઝિવ માહિતી. હું આપને માહિતી આપવા જઈ રહ્યો છું કે ગેનીબેન હમણાં દિલ્હી હતા અને ગેનીબેન દિલ્હી ગયા અને ગેનીબેન દિલ્હી હતા અને ગુજરાતની ચર્ચા ચાલી. તો ગુજરાતમાં 26 સીટોમાંથી 26 સાંસદો ત્યાં હતા. તેમ છતાં પણ બનાસકાંઠાની સીટની ચર્ચા કેમ દિલ્હીમાં થઈ? તો એ રોચક વાત આજે આપણે કરવાના છીએ મિત્રો. તો જ્યારે સંસદ સત્ર ચાલુ હતું ત્યારે સમગ્ર સંસદ સત્રની અંદર દેશથી આવેલા વિવિધ પ્રકારના સાંસદોની અંદર એક ચર્ચા ચાલુ થઈ કે ये ગેનીબેન है जो गुजरात में मोदी के गढ़ से जीत गया. અને એ વાતનો ખુલાસો કરતા હમણાં ગેનીબેને પણ અહીંયા કહ્યું કે હું જ્યારે સંસદમાં હતી ત્યારે લોકો મારી સામે આંગળી કરીને કહેતા હતા કે ये वो लड़की है जो मोदी के गढ़ से जीत के आई. તો મોદીના ગઢમાંથી જીતીને આવેલા સંસદનું આટલું વેલ્યુ કેમ 25 સાંસદોની ત્યાં ચર્ચા નથી થતી ને માત્ર દિલ્હીમાં ચર્ચા એક ગેનીબેનની કેમ છે? અને સાથે સાથે બનાસકાંઠાના લોકોની સમજણના પણ કેમ વખાણ થઈ રહ્યા છે એ વિશે આપણે આજે વાતચીત કરવાના છીએ અને ખૂબ જ ડિટેલમાં કરવાના છીએ. તો આપ મારા વિડીયોમાં બનેલા રહેજો મિત્રો. વિડીયો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે. સમગ્ર દેશની અંદર લોકસભાની ચૂંટણી આવી અને લોકસભાની ચૂંટણી આવી એ ખાસ કરીને ગુજરાતની અંદર સૌથી અનોખી. કેમ ગુજરાતની અંદર લોકસભાની ચૂંટણી અનોખી હતી? કારણ કે ગુજરાત એટલે મોદી એટલે ગુજરાત, એ જે એક થીમ અહીં ગુજરાતના લીધે પૂરા દેશની અંદર ચાલે છે. જે દિવસે ગુજરાતમાં ભાજપની સરકાર નહીં હોય એ દિવસે દેશમાં કોઈ પણ કાળે ભાજપની સરકાર રહી શકશે નહીં. કારણ કે એક પેટર્ન વસ્તુ છે કે ગુજરાતમાં બીજેપી એટલે દેશમાં બીજેપી. કારણ કે જે ગુજરાત મોડલ રજૂ કરીને નરેન્દ્રભાઈ મોદી 2014ની અંદર વડાપ્રધાન થયા ત્યારથી માંડીને 2024 સુધી સતત તેઓ વડાપ્રધાન ચાલુ જ છે. અને આજે 24 બાદ હવે જે 29માં ચૂંટણી આવશે તેમાં પણ ક્યાંક ને ક્યાંક હજી સુધી ગુજરાત મોડલ ચાલી રહ્યું છે. તો ગુજરાત મોડલ જે ચાલી રહ્યું છે, નરેન્દ્ર મોદીના ગુજરાત મોડલ એટલે કે નરેન્દ્ર મોદીના ગઢ ગુજરાતની અંદર એક ગાબડું પડ્યું. ગાબડું કઈ જગ્યાએ પડ્યું? બનાસકાંઠા. તો બનાસકાંઠાની અંદર ગાબડું પડ્યું અને તેથી સમગ્ર દેશની અંદર એ ચર્ચા ચાલુ થઈ કે નરેન્દ્ર મોદીનું ગઢ ગણાતા ગુજરાતની અંદર બનાસકાંઠાની સીટ કોંગ્રેસ કેવી રીતે જીતી અને કોંગ્રેસ જીતી ગયું એ પણ ગેનીબેન કેવી રીતે જીતી ગયા. આમ તો આપણે જોવા જઈએ તો 26 સાંસદોમાં ગેનીબેન કોઈ એટલી બધી લીડથી નથી જીત્યા. ગેનીબેન જીત્યા એ 30-31 હજારની લીડથી જીત્યા. એનાથી પણ વધારે લીડથી ભાજપના નેતાઓ અહીંથી જીત્યા છે. અમિત શાહ હોય, CR પાટીલ હોય, એ લગભગ 5 લાખ, 6 લાખ, 7 લાખ, 8 લાખની લીડથી જીત્યા છે. તેમ છતાં દિલ્હીમાં કોઈ જગ્યાએ એમની ચર્ચા નથી થતી ને ચર્ચા માત્ર ગેનીબેનની થાય છે ને ગેનીબેનની બોલબોલા સમગ્ર દિલ્હીની અંદર પ્રસરી રહી છે. ને અત્યારે એવું સમજી લેવરાય કે ગુજરાતની અંદરથી 25 સાંસદો બરાબર એક ગેનીબેન ઠાકોર છે. કારણ કે ગેનીબેન જે અહીંથી જીતીને ગયા એના લેવલમાં 25 સાંસદો જીતીને ગયા તો એક ત્રાજવાની અંદર ગેનીબેન અને બીજા ત્રાજવાની અંદર 25 સાંસદોને મૂકવામાં આવે તો પણ અત્યારે જે દેશ લેવલે ચર્ચા ગેનીબેનની થઈ રહી છે એ 25 સાંસદોમાંથી કોઈની પણ નથી. તો તેના પાછળના શું હતા કારણો અને કેમ બનાસકાંઠાના લોકોના ભરપૂર વખાણ થઈ રહ્યા છે વિષય ઉપર આપણે થોડું ડિટેલમાં વાતચીત કરીશું. તો સૌથી પહેલા તમને જણાવી દઈએ કે ગુજરાતની અંદર જે પેટર્ન ચાલતી હતી, નરેન્દ્ર મોદી પેટર્ન ચાલતી હતી, બીજેપી પેટર્ન ચાલતી હતી. આમ તો બીજેપી એ ગુજરાતમાં બીજેપીનો ગઢ કહેવાય. બીજેપી વર્ષોથી અહીંયા જીતતી આવી છે અને કોંગ્રેસ અહીંયા જીતવા માટે સ્ટ્રગલ કરી રહી છે. પરંતુ આ વખતે જ્યારે બનાસકાંઠાની ટિકિટ જાહેર થઈ ત્યારથી જ ક્યાંક ને ક્યાંક એવું લાગતું હતું કે ગેનીબેન જીતી જશે. ગેનીબેને જે એન્ટી ઇન્કમસી હતી એના વિરુદ્ધ જે ફાયદો લઈને જે લોકોના મુદ્દા ઉઠાવ્યા, લોકોની વાતચીત કરી, મુદ્દાથી લોકોને એટલા બધા કનેક્ટિવ કર્યા અને ફાયર બ્રાન્ડ નેતા તરીકે એવું ઉદ્ભવી આવ્યા. એવું ફ્રાન્ડ બ્રાન્ડ નેતા તરીકે ઉદ્ભવી આવ્યા, લોકોને કનેક્ટ કર્યા અને જ્યારે લોકોને એમની સાથે કનેક્ટ કર્યા ત્યારે બનાસકાંઠા પૂરતી લોકો એ નરેન્દ્ર મોદીનું સમીકરણ ભૂલી ગયા અને નરેન્દ્ર મોદીનું સમીકરણ ભૂલી ગયા માટે જ
જ્ઞાનીબેન ઠાકોર એ જીતી ગયા. નરેન્દ્ર મોદીનું સમીકરણ ભૂલી ગયા તો કેવી રીતે ભૂલી ગયા? સમગ્ર ગુજરાતમાં જે ન થયું એ બનાસકાંઠામાં કેમ થયું? તો મિત્રો તમને એ પણ હું કહી દઉં કે નરેન્દ્ર મોદીનું સમીકરણ પણ બનાસકાંઠામાં ચાલ્યું જ છે. જો નરેન્દ્ર મોદીનું સમીકરણ ન ચાલ્યું હોત તો કદાચ જ્ઞાનીબેન 5 લાખની લીડથી જીત્યા હોત. એમાં કોઈ મિનમેક નથી. કારણ કે નરેન્દ્ર મોદીનું જે પણ થોડું ઘણું સમીકરણ ચાલ્યું કે દેશના પીએમ બનવા જોઈએ કે ગુજરાતના છે તો ગુજરાતી તરીકે વોટ આપવા જોઈએ, આ જે સમગ્ર મુદ્દાઓ ચાલ્યા, પણ ક્યાંક ને ક્યાંક જ્ઞાનીબેને જે મુદ્દાઓ ઉઠાવ્યા, લોકહિતના મુદ્દાઓ ઉઠાવ્યા, બેંકના મુદ્દા ઉઠાવ્યા, ડેરીના મુદ્દા ઉઠાવ્યા, સહકારના મુદ્દા ઉઠાવ્યા, સરકાર વિરોધ મુદ્દા ઉઠાવ્યા, પાણીના મુદ્દા ઉઠાવ્યા, ક્યાંક ને ક્યાંક લોકોને એવું લાગ્યું કે આ સાંસદ તરીકે ચૂંટાવા માટે લાયક છે. અને આપણા સાંસદ એ આવા હોવા જોઈએ. આપણા સાંસદ એ આ રીતે આપણા મુદ્દાને ઉઠાવવા જોઈએ. ને જે ફાયર બ્રાન્ડ નેતા તરીકે જે રીતે જ્ઞાનીબેન નીકળીને અહીંથી દિલ્હી ગયા અને ત્યાં જ દિલ્હીની અંદર ચર્ચા ચાલુ થઈ ગઈ કે આ બનાસકાંઠા જે ટાઉન છે ત્યાંના લોકો કેવા છે, ત્યાંના લોકો કઈ રીતની વિચારધારા વાળા છે. કારણ કે આ વખતે દેશની અંદર તો ચોંકાવનારા પરિણામ આવ્યા જ છે. ઉત્તર પ્રદેશના પરિણામે ચોંકાવ્યા જ છે, પણ સાથે સાથે બનાસકાંઠાના પરિણામે પણ ચોંકાવ્યા છે. તો સમગ્ર દેશની અંદર ચર્ચા ચાલુ થઈ ગઈ કે શું ગુજરાતમાં જે લોકો રહે છે એ જ લોકો બનાસકાંઠામાં રહે છે, અથવા તો બનાસકાંઠા એ ગુજરાતથી થોડું અલગ પડે છે. તો મિત્રો તમને જણાવી દેવું કશું નથી, પણ રાજસ્થાન અને ગુજરાતની એકદમ કોર્નરમાં આવેલું બનાસકાંઠા એટલે કે બનાસકાંઠાની સરહદ એ રાજસ્થાન પાકિસ્તાનને અડધી સરહદ છે. અહીંના લોકો પોતાના હક માટે હર હંમેશા અવાજ ઉઠાવતા હોય છે, હર હંમેશા લડવા માટે તૈયાર રહેતા આવા લોકોએ આજે સમજણનો પરિચય કરાયો એવું સમગ્ર દેશ ચર્ચા કરી. ચર્ચા એટલા માટે નથી કરી રહ્યું કે કોંગ્રેસ જીતી ગઈ. ચર્ચા એટલા માટે પણ નથી કે ભાજપને હરાવી દીધું. આ ભાજપ કોંગ્રેસની ચર્ચા નથી મિત્રો. બનાસકાંઠાના લોકોની સમજણની ચર્ચા એટલા માટે થઈ રહી છે કે બનાસકાંઠાએ કંઈક નવું કર્યું. બનાસકાંઠાએ સ્થાનીય ઉમેદવારને ધ્યાનમાં રાખીને મતદાન. હજી પણ હું આપને સ્પષ્ટ કહી રહ્યો છું કે અહીંયા ભાજપ હાર્યું અને કોંગ્રેસ જીત્યું એટલા માટે બનાસકાંઠાની ચર્ચા નથી, અથવા તો અહીંયા કોઈ બીજું પક્ષ જીત્યો હોત, કોઈ અન્ય જીત્યો હોત, એ કોઈ પણ જીતે એ વિષયની આ ચર્ચા નથી. આ ચર્ચા માત્ર એટલા માટેની છે કે સમગ્ર ગુજરાતની અંદર એક તરફી માહોલ ચાલી રહ્યો હતો, એક તરફી લોકોની વિચારધારા ચાલી રહી હતી. ત્યાં જ કોઈક એવી જગ્યા આવી, કારણ કે આ વખતે ગુજરાતમાં ઘણા બધા સારા ઉમેદવાર હતા. ચાલો એ કોંગ્રેસમાંથી હોય, ભાજપમાંથી હોય, ભાજપમાંથી તો જો કે બધા જ જીતી ગયા છે, પરંતુ કોંગ્રેસમાંથી પણ ઘણા એવા ઉમેદવાર હતા કે જે ખૂબ જ સારા હતા અને જે સાંસદ તરીકે ચૂંટાય તો આમ લોકો માટે ખૂબ જ સારી રીતે અવાજ ઉઠાવી શકે એવા હતા, પણ એવા લોકો ક્યાંક ને ક્યાંક નથી જીત્યા. અને ત્યાં જ આપણે બનાસકાંઠાનું જોઈએ તો બનાસકાંઠાની અંદર જ્ઞાનીબેન જીત્યા, તેની જ સાથે બનાસકાંઠાના લોકોની સમજણની ચર્ચા થવા માંડી. તો એનો અર્થ એવો નથી કે કોંગ્રેસ જીત્યું એટલે બનાસકાંઠાના લોકોની સમજણની ચર્ચા થવા માંડી. નહીં. આના પહેલાની ચૂંટણી તમે જોઈ લો. 2024નું ઇલેક્શન આવ્યું, 2019ના ઇલેક્શનમાં પરબતભાઈ પટેલ અહીંથી 3,80,000 મતે જીત્યા હતા અને એઓ બીજેપીના હતા. એટલે બીજેપી જીત્યું, કોંગ્રેસ જીત્યું, કોઈ પણ રીતે મહત્વનું નથી. પરંતુ બનાસકાંઠાની જનતાએ આ વખતે સ્થાનીય ઉમેદવારને જોઈને મતદાન કર્યું, સ્થાનીય મુદ્દાઓને જોઈને મતદાન કર્યું, સ્થાનીય જે સમીકરણો હતા એને જોઈને મતદાન કર્યું. હું સમગ્ર જિલ્લાનો સર્વે કર્યો, સમગ્ર જિલ્લામાં ફર્યો, સમગ્ર જિલ્લાની મેં લોકોની વાતચીત લીધી છે. તો આ વખતે ચૂંટણીની અંદર રાષ્ટ્રીય મુદ્દા હતા જ ને. રાષ્ટ્રીય મુદ્દા બનાસકાંઠાની ધરતી ઉપર બિલકુલ અસર જ કરતા નતા. સ્થાનીય મુદ્દાઓ હતા, કોઈ પાણીના મુદ્દા હોય, સહકારના મુદ્દા હોય, કોઈ અન્ય મુદ્દા હોય કે જ્યારે કોઈ રીતે સહકાર વિરુદ્ધ અવાજ ઉઠાવવાની જરૂર પડે ત્યારે અમારા માટે કોણ અવાજ ઉઠાવશે? અને એમને હમણાં આપણે એક ઉદાહરણ પણ જોયું છે. હમણાં જ આપણે અહીંયા દીવદરની અંદર જે કંપની દ્વારા ખેડૂતોને અન્યાય થતો હતો એના માટે જ્ઞાનીબેને મિટિંગ પણ બોલાવી અને લોકો માટે અવાજ પણ ઉઠાવી અને એને વાતચીત કરી કે જો યોગ્ય અણતર નહીં આપવામાં આવે તો ક્યાંક ને ક્યાંક અમે આના માટે આગળ ચર્ચા પણ કરીશું ને આના માટે આંદોલન પણ કરીશું. તો કોઈ પણ રીતે મિત્રો એ જરૂરી નથી. જ્યારે વિપક્ષ મજબૂત હશે ત્યારે જ સરકાર એકદમ કંટ્રોલમાં રહેશે, સરકાર તમારી અવાજને સાંભળશે, સરકાર તમારી વાતને સાંભળશે. જો વિપક્ષ જ નહીં હોય તો સરકાર તમારી વાતને સાંભળવાનું નથી. અહીંયા હું કોઈ જ્ઞાનીબેન કે કોંગ્રેસના વખાણ કરવા માટે નથી આવ્યો, પણ હું સ્પષ્ટ વસ્તુ એ કહી રહ્યો છું કે દિલ્હીની અંદર આજે બનાસકાંઠાના લોકોને સમજણની જે ચર્ચા થઈ એ એટલા માટે થઈ
કે બનાસકાંઠાની જનતા જે છે એ અલગ રીતે વિચારે છે, અલગ પરિણામથી વિચારે છે, અલગ દ્રષ્ટિકોણથી વિચારે છે, ક્યાંક ને ક્યાંક લોકલ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને વિચારે છે. અને આ જ રીતે જો આપણે આપણા લોકલ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને વિચારતા થઈશું તો જ ક્યાંક ને ક્યાંક આપણો વિજય થશે. હજી તમને ફરીવાર એકવાર કહું છું કે ગેનીબેન જીત્યા અને ભાજપ હાર્યું એના લીધે દિલ્હીની અંદર ચર્ચા નથી. ચર્ચા એના માટે છે કે એ કેવી વિચારધારાવાળા લોકો હશે, એ ગેનીબેન કોણ હશે કે જેમના માટે લોકોએ નરેન્દ્ર મોદીનું નામ પણ નાનું પડી ગયું અને ગેનીબેનનું નામ એટલું મોટું થઈ ગયું બનાસકાંઠાની અંદર કે ગેનીબેન જીતી ગયા. એટલા જ માટે બનાસકાંઠાની સમજણના પણ આજે દર્શન થઈ રહ્યા છે. ત્યારબાદ પાર્લામેન્ટનું વિવિધ સત્ર પૂરું થયું અને એ પછી ગેનીબેન જ્યારે અહીંયા આવ્યા ત્યારે એમને વાત કરી અને ખુલ્લીને કરી કે હું જ્યારે ત્યાં દિલ્હી ગઈ હતી ત્યારે બધા જ સાંસદો મારી સામે આગળ કહીને એવું કહી રહ્યા હતા કે દેખો ये लड़की मोदी के गढ़ से जीत के आई है. એટલે તમે સમજી શકો છો મિત્રો, જ્યારે બધા સાંસદો અહીંથી 26 સાંસદો ચૂંટાઈને ગયા પરંતુ માત્ર જ્ઞાનીબેન સામે જ આંગળી કરીને બધા સાંસદો જો એવું કહી રહ્યા હોય કે એ મોદી કે ગઢ से જીત કે आई है તો એનો અર્થ એવો થાય છે કે ક્યાંક ને ક્યાંક બનાસકાંઠાના લોકોની સમજણના પણ પરિચય છે. તો આપણા બનાસકાંઠા માટે આપણા બનાસકાંઠાને આવીને આવી સમજણ કેળવવાની જરૂર છે. વાત અહીંયા ભાજપ અને કોંગ્રેસની નથી, વાત અહીં હાર કે જીતની નથી. ઇલેક્શન છે, આજે કોંગ્રેસ જીતી ગયું, કાલે ભાજપ જીતી જશે, કાલે અપક્ષ જીતશે, કોઈ પણ જીતે એનાથી આપણે કોઈ મતલબ નથી. આપણે કોઈ પક્ષાપક્ષી નથી કરતા અને કોઈને સમર્થન આપણે નથી કરતા. પરંતુ બનાસકાંઠાના મુદ્દા હોય, બનાસકાંઠાની જનતાના મુદ્દા હોય અને બનાસકાંઠાની જનતાના મુદ્દા જો કોઈ ઉઠાવે અને બનાસકાંઠાની જનતાના મુદ્દાનું સોલ્યુશન થતું હોય તો બનાસકાંઠાએ જે સમજણ અત્યારે દર્શાવી એ જ સમજણ આવનારા સમયમાં પણ દર્શાવવી જોઈએ. આવનારા સમયની અંદર પણ ક્યાંક જનતાના મુદ્દા ઉઠાવવામાં ગેનીબેન પણ આગા પાછા પડે તો પણ સમજણના દર્શન બનાસકાંઠા આપી શકે. એટલે હું કોઈ પણ ગેનીબેનનું કે કોઈ પણ પક્ષનું કે કોઈ પણની ખેંચતાણ કરતો નથી. સ્પષ્ટ રૂપે એ કહું છું કે બનાસકાંઠાના આમ લોકોની જનતાના જે મુદ્દા ઉઠાવે એને આપણે જીતાડવું જોઈએ અને આ જે સમજણ આજે આપણે દર્શાવીને ગેનીબેનને જે મૂક્યા છે સમગ્ર બનાસકાંઠાએ, એના લીધે આજે સમગ્ર બનાસકાંઠાનું નામ એ સમગ્ર દેશમાં ગુંજી રહ્યું છે અને સમગ્ર દેશમાં આજે બનાસકાંઠાની ચર્ચા થઈ રહી છે. તો મિત્રો, આવી એક્ચ્યુઅલી અને અવનવી માહિતીઓ માટે મારી ચેનલને તમે લાઈક કરી દેજો, ફોલો કરી દેજો, જેથી હું આપના માટે આવા અવનવા વિડીયો બનાવતો રહીશ. નમસ્કાર, રામ રામ.